દસાડામાં પાણીની સમસ્યાને લઈ અને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 15 દિવસથી પાણી ન આવતા સ્થાનિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ સમસ્યાને લઈ ઉપરી અધિકારીઓને પણ રજૂઆત કરાઈ, છતાં પણ તેનો નિવેડો નહીં આવતા, જેને લઈ સામાજિક કાર્યકર્તા અલ્તાફ સોલંકી દ્વારા સ્થાનિકોની સમસ્યાને મીડિયા સમક્ષ રજૂ કરી હતી। ત્યારે શું કહ્યું કાર્યકર્તાએ સાંભળીએ। પાણી કેટલા દિવસે બંધ થઈ જાય? 10 દાડા વાળી 10 दिन में पानी बंद हो जाता है। 10 दिन कहीं आवता है, मोटर बंद हो जाती है। सवार में पानी दई दे, एक दिन नहीं देता। अरे हमारा से पण घरे होय, सवार कोई होता नहीं, मजदूरी भले जाते पानी देगा 6 बजे को उसका पानी भरे। અને તમે ગયા તો શું કીધું તું? અમને તો નહીં જી અમાર બહુ જીયા તા એમને કીધું જવાબ નહીં આપતા ને હરકો પાણી कई बराबर जवाब देता नहीं। जाते हम तो पानी मोटर की सगवड़ करनी पड़े। આ પંચાયત ને 3 વર્ષ પૂરા થઈ ગયા, તમારે કોઈ પૂછવા આવ્યું ઘરે કોઈ પાણી નહીં પૂછવા એસા કોઈ નહીં પૂછવા જાય એમ કે मोटर पक्के धंधे तोड़ दे और એક મિનિટ ચોમાસામાં આપણે પરાની શું હાલત થાય? એક રસ્તો ચોખ્ખો હોય, અંદર હાલીને આવે એવું રહે? તો આ ગામમાં બધી સુવિધા આપે છે, બરાબર? તો આપણે પરામાં કેમ નથી આપતા? એમ પરામાં તમે વોટ દેવા નહીં જતા? તો હવે આપણે આ રજૂઆત આપીએ છીએ, બરાબર? આપણને પાણી અને રોડ રસ્તા કમ્પ્લીટ મળે અને ના મળે તો હવે પછી આપણે એના પર બેસવાનું છે। અને કોઈ બી અંદર આવે ને વોટ લેવા, કોઈને ચૂંટણી વખતે અંદર બેસવા દેવાના નથી, બરાબર? અને જો આ રજૂઆત કરીએ અને ના માને તો આપણે કલેક્ટરમાં, મામલતદારમાં જઈ અને મજબૂત રજૂઆત કરશું, બરાબર? 10-15 દિવસથી પાણી આવતું નથી અને જો એટલું પાણી આપતા બી નથી અને આત્રે દાડે પાણી આપે છે, જો એટલું આપતા નથી। અને જો બધા બૈરાઓ જુમ્માનો દિવસ છે, સમસ્યા છે, ઘરમાં પાણી નથી ને બધા જો દરેક વાસના આજુબાજુના મહેલાવાળા જોઈ લો, પંચાયતમાં કોઈ હાજર છે નહીં। અને સરપંચને ફોન કરી કે રાજસ્થાન છે, ઉપસરપંચને ફોન કરી કે પાટડી છે, સબર કરી લો, આમ કરી લો, તેમ કરી લો, કેટલી દિવસ ચલાવી લેવું અમારે? જ્યાં સુધી પાણીની સમસ્યા પૂરી નહીં થાય ત્યાં સુધી અમે પંચાયતે બેસી રહેશું, બરાબર? નાય ધોયા અમને જમવા બી મારી બધાની ગઈ, પીવાનું પાણી ઘરમાં નથી। દસાડામાં ગ્રામજનો પાણીની સમસ્યાથી પરેશાન થઈ, જેને લઈ દસાડા ગ્રામ પંચાયતની કચેરીમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન અધિકારીઓ ત્યાં હાજર ન હોય અને બાદમાં તલાટી આવતા તલાટી દ્વારા ઉડાવ જવાબો આપવામાં આવ્યા હતા। ત્યારે રજૂઆત કરવા પહોંચેલા સ્થાનિકોને કેવા જવાબો આપવામાં આવે છે, સાંભળીએ। પાણી નર્મદાનું ઉપરથી આવતું નથી એવું કે પણ એક જ ટાંકો છૂટે છે, આપણો વારો હોય છે, અમારો એ દિવસે પાણી નથી આપતા, શું કરશું? અને સાહેબ પાણી બોર આખો નવો બનાવ્યો છે, મસ્કરી કરતા હોય તો 2 ટાંકા છૂટે એટલે પાણી મળી જાય છે। પાણી કેમ નથી આવતો એનો ફોલ્ટ છે, સરપંચે ના પાડી અમને પાછળનું પાણી આવતું હતું એ તમે બોર બગડી જાય એમ કરીને ઉપર પાણી નથી આવતું અને નીચેના હરિજન વાળાના બધા ચકલા ખુલ્લા હોય છે। તમારે ઘરે સર્વે આખા ગામમાં ખુલ્લા હોય, બરોબર? આખા ગામની વાત ના કરો। હાલો અમારા વાસમાં આવીને જોઈ જો કોને નળ ખુલ્લા છે, અમારા વાસમાં આવીને જોઈ જો કોનું પાણી બહાર જાય। હા સમજદાર, બધા સમજદાર જ છે, બધા સમજદાર જ છે। ઉપર તો પાણી આવવું જોઈએ ને, એ નથી આવતું। ટાઈમ ટેબલ મને કે કોઈ દિવસ જોયા કામ પંચાયતમાં ના અમુક આવે કામ વગેરે બેઠા હોય, ખોટું કામ કરાવવા આવતું હોત કો કામ કરતું નથી।
તો ભાઈ બીજા બોરની મોટર 54 ની ઉતારો, 64 ની ઉતારો. પૈસા તો પંચાયતમાં આવક આવે જ છે પાણીના વીરાની. પેલા મેળવલો તો પછી પાણી મેળવલો તો પછી તમે કામ કરો છો. એ પ્રમાણે તમારે વર્કઆઉટ બી આપવું પડે ને, પાણી આપવું પડે ને સામે. કઈ વાંધો નહીં, તમે લેખિત તમારે રજૂઆત આપી દો. બરોબર, રજૂઆત કઈ આપવાની જ નથી. હવે તો જવાની ગાડી ભરીને પાર્ટીની વ્યવસ્થા કરી બધા. એટલી સગવડ થઈ જવાની. કલેક્ટર પાસે જવાનું, ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવાનું છે. એક જ વસ્તુ સીધી વસ્તુ છે કે એક જ લઘુમતી કોમના ખોખરવાસી અન્યાય થયો છે, પારી ગયા વાને અન્યાય થયો છે. આખા ગામમાં રોડના રસ્તા ના આમની અરજીઓ આપેલી છે, કોઈ કામ કરે અમારા વામાં. એક અડધો રોડ બગડેલો પડ્યો, હું 3 વર્ષથી મથી ગયો, એ રોડ પૂરું નથી થતું. તમે એક કામ કરો, સરપંચ બધું લખીને આપેલું છે, મારે કઈ આપવાનું થતું નથી. બધી મીટિંગમાં લખીને આપું છું. કાલે તમને રજૂઆત કરો છું. રોજ રોજ નવરા નથી તો રોજ આવશું અમે. કરી લેશું, એની કઈ ચિંતા નથી. બોલાવો, વોટ લેવા આવી જાય ઘરે ઘરે. એમ સરપંચ ઉપસરપંચ આવે. તમને રોડ પાણી આવશું, રોડના બદલે આ ઉપસરપંચ ગામમાં નથી, ઉપસરપંચ પાટડી છે. પાટડી ગયા છે ઉપસરપંચ. પટેલ નહીં આવે, પટેલનું લેવી ચૂંટાય. નહીં આવે. કામ વિના કામ પંચાયતમાં પગ મૂકા કોઈ ચાલુ કરવું એ સરપંચ નિર્ણય કરશે. સરપંચ ફોન આવશે, સરપંચ રસ્તામાં છે, આવે છે, રિટર્ન થયા. સરપંચ કોણ છે ગામનું? હા, એ સરપંચ શું કે સદસ્ય તો છે જ ને પંચાયત. સદસ્યનું કઈ કામ નથી અમારે. સદસ્યનું કઈ કામ નથી. તમારી થોડી હાલે હશો. અમે ખોબે ખોબે વોટ આલા સાહેબ, એમ નથી આયા. અમે સરપંચ કે ઉપસરપંચ ને બોલાવો. બોલાવો, જો સરપંચ તો હાજર છે જ. કશો એનો નથી આલા વોટ અમે. ઘરવાળો હાજર હે નથી. સાહેબ, હા, સરપંચ જે છે એ છેલ્લા લેડીઝ તો હાજર છે જ. મહેનત કરીને એમને બોલાવો અહીં. नहीं देंगे पानी એમને જો તમારા દસણા ગ્રામ પંચાયતની અંદરથી આવા જવાબો મળતા હોય કે તમારે જ્યાં જવું ત્યાં જે આ બેન કે છે અત્યારે એ છે. તમે નહીં કીધું, તમે નહીં કીધું ઉપસરપંચ. સોશિયલ મીડિયા પર હવે દસણા તાલુકાના અવાજ પરથી લાઈવ થઈ આજી હવે એમ નહીં, એવું કોઈ કીધું તમે નહીં કીધું, તમે નહીં કીધું, તમે નહીં કીધું. તમારું નહીં કહેતા, તમારું નહીં કહેતા અમે. આવો બોલણ ના હોવો જોઈએ. તમારું નહીં કહેતા અમે. સાહેબ અમે વોટ આપ્યા છે. તારો તો ગોર નાખી દે ઘરે ઘરે. આ જો નમાજો મારી ગઈ. આ એક બે દિવસની સમસ્યા નથી. સવારે પાણી બહાર જઈને પીવું પડે. કશો 15 ગણા. અને સાહેબ અમે બેસી ગયા સાહેબ, 2-5 દિવસ અમે 2-5 દિવસ અને તમારાથી સમાધાન ના થાય તો કહો, અમે આગળ જઈએ. અમારે ટેન્કરો પૂછી લો, મેં લાવું. તમારા માટે મેં પાઇપલાઇન માટે જે આપણે કાગળ કરી દીધો છે જિલ્લામાં. સાહેબ એવા કાગળ તો આપણે 3 વર્ષથી લોટ થઈ ગયા કાકા. અને તમારાથી સમાધાન ના થાય હોય તો અમે આગળ જઈએ. પછી એ તો ઉપરથી પાણી આવે કિસ્તી પાણી આવતા હોય. હા સાહેબ, આપણે અમે જાતી નથી જતા હારા ના વાળી, પણ રિક્વેસ્ટ કરવાની તો કરવી જ પડે ને. તમે તમારી જગ્યાએ સાચા જ છો, સમજો એક વસ્તુ. પણ સાહેબ આવતો તો તમે અહીંયા આવ્યા હોય ને. પણ સાહેબ કેટલી વાર આવવાનું એમ? કોઈ બી વસ્તુ 2 દિવસ કે 4 દિવસ કે 5 દિવસ પાણી ના આવે તો ચાલી શકે. કરવો જોઈએ ને તમારે. 15 દિવસથી પાણી ના આવે કેવી રીતે ચાલે? પહેલા બી અરે 1 મહિના પહેલા બી રજૂઆત કરી ગયા હોય. પૂછવાનું. પહેલા આવી સમસ્યા ઊભી થાય. અત્યારે પાણી છોડ્યું તો કેટલું
એ કડો પાણી નથી ભરાણું. તમે જોવો છો હવે એ સાહેબ? કડામાં પાણી શું તમારી પીવાનું? પાસે સ્પેશિયલ કોઈ પાવર ખરી પાણી આપવાનું કે સરપંચની તમારે મતલબમાં રજાની જરૂર પડશે પંચાયત વિતરણ કરે તમારી પાસે કોઈ પાવર છે શું હું લાઈ અત્યારે હાલ ટેન્કર પહોંચાડવાનું કોણે તમારી પાસે કોઈ પાવર ના છે એવો પાવર તમારી મારી પાસે પાસે સત્તામાં નહીં. નથી ઈ પંચાયત નિર્ણય એનું કા કરશે. વિડીયો બોલો ચાલુ તમારી પાસે કોઈ સત્તા જ નથી પાણી આ સમસ્યાનું સમાધાન એ કરવા. પંચાયતની બોડી નક્કી કરશે તમારી પાસે પર્સનલ છે કે નહીં શું? તમારું પર્સનલ પાવર છે કે નહીં પાણી ટેન્કર પહોંચાડવાનું ના એવો પાવર નહીં મારી પાસે હો? હાલો તો આપણે પાટડીનું